हेलो स्टूडेंट्स, બધા મજામાં? ઓકે, સરસ. ચાલો તો આજના આ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 6ના ફર્સ્ટ રીડ ઉપર આગળ વધીએ. બરાબર. લાસ્ટ લેક્ચરમાં જે ચર્ચા કરીએ મુજબ તમારે ટેક્સ્ટબુકમાંથી 1 થી 6 યુનિટમાં જ એક્ઝામ ઓરિએન્ટેડ કામ કરવાનું રહેશે. એની ચર્ચા આપણે કરી લીધી અને એમાં છઠ્ઠા યુનિટના પહેલા રીડ ઉપર આપણે છીએ. એટલે કે એક્ઝામ ઓરિએન્ટેડ વર્ક જે છે એ સિલેબસ ટૂંકમાં આના બીજા રીડ સાથે કમ્પ્લીટ થશે આપણું. અને આ વર્ક વિશે મેં તમને ગાઈડન્સ લાસ્ટ લેક્ચરમાં આપ્યું છે. બરાબર. હવે આજે એ યુનિટની ચર્ચા આગળ કરીએ અને સમજવા પ્રયત્ન કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે હેલન જે છે એ વર્કર્સને સમજાવે છે કે ભાઈ તમને જ્યારે કોઈ ઉચ્ચ અધિકારીઓ બરાબર છે જે પોસ્ટ ઉપર બેઠા છે, કોઈ પણ હાઈ ડેઝિગ્નેશન ઉપર બેઠા છે, એ વ્યક્તિઓ કે ટૂંકમાં કોઈ પોલિટિકલ લીડર જો તમને ખાખી પહેરાવી દે, એક રાઇફલ આપી દે, તો તમે જે ખરેખર તમારા દુશ્મન છે એની માટે થઈને તમે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જશો. કારણ કે એ લોકો જાણે છે કે વર્કર્સ જે છે એવું શીખવવામાં આવ્યું છે દરેક વર્કર્સને કે તમે દેશ માટે જીવો છો, તમે દેશનું અભિમાન છો. આવી રીતના વાતો કરી અને તમને લોકોને દેશ માટે લડવું જોઈએ એ બાબત પહેલેથી સમજાવેલી છે. અને દેશના ગર્વ માટે તમને પ્રાણ આપી દેવા માટે પણ શીખવવામાં આવ્યું છે. પરંતુ તમે જે પ્રાણ આપો છો, તમે જે બલિદાન આપો છો, એના બદલામાં મળે છે શું? તો એની ચોખવટ કરતા હેલન કહે છે કે તમે જે બલિદાન આપો છો એના બદલામાં માત્ર ને માત્ર વેદના જ મળે છે દેશને, દેશના લોકોને, આવનારી પેઢીઓને. કારણ કે આમાં લાખો લોકો મૃત્યુ પામે છે, લાખો લોકો વિકલાંગ થાય છે અને એ લોકોના જીવનનું અંધારું દૂર કરવા માટે ક્યારેય કોઈ વિચારતું નથી. અને આવનારી પેઢી જે છે એ આવનારી પેઢી માટે પણ કોઈ ખાસ સિદ્ધિઓ આપણે છોડીને જતા નથી. અને એ લોકો માટે એ જીવન આખું વેરવિખેર થઈ જાય છે. મળે છે માત્ર દુઃખ, માત્ર દયનીય પરિસ્થિતિ. અને આ દુઃખભરી પરિસ્થિતિમાં આંસુ લૂછવા માટે કોઈ હોતું નથી. માત્ર તમને ઉશ્કેરવામાં આવે છે એમ કહેવાનો મતલબ છે. વધારામાં કહે છે કે જો તમે બલિદાન દો છો તો તમારા બલિદાનના બદલામાં તમારા દેશમાં ફેરફાર થવો જોઈએ. એ ફેરફાર જે છે એ કયા પ્રકારનો હોવો જોઈએ? તો કે તમારા દેશના જે આવનારી પેઢીના લોકો છે અથવા બચેલા લોકો છે એને યોગ્ય પોષણ મળી રહે, અને કપડાં મળી રહે, એને મકાન મળી રહે, બરાબર, એને હૂંફ આપી શકે એવા લીડર મળી રહે. ઉપરાંત તમારા બલિદાન જે છે એ યોગ્ય કહેવાય. પરંતુ હજી સુધીમાં એવું કાંઈ કોઈને મળ્યું નથી. એટલે ખોટું આ જે ઉશ્કેરણી જે છે એમાં ઉશ્કેરાવું નહીં અને એ લોકો માટે થઈને યુદ્ધ માટે તૈયાર ન થઈ જવું. એટલે કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. બરાબર. યુદ્ધ કરવા માટે તમારે નથી તૈયાર થવાનું. તમારે યુદ્ધ કરવા માટે જે કહે છે એનો વિરોધ કરવાનો છે કે યુદ્ધ શા માટે અમારે કરવું જોઈએ. બરાબર. તો એ પ્રકારનું માર્ગદર્શન હેલન જે છે એ આપે છે. બરાબર. ત્યારબાદ વધારે વિશેષમાં કહેતા જણાવે છે કે જે કાંઈ માનવજાત છે એમાંથી જો સૌથી કોઈ નિસ્વાર્થ હોય તો નિસ્વાર્થ છે આ વર્કર્સ, કામદારો. કારણ કે આ કામદારો બીજાના દેશ માટે, બીજા ખંડ માટે, બીજા લોકોની ખુશી માટે, બીજા લોકોની આઝાદી માટે થઈને બધું કામ કરે છે. એ પોતે ક્યારેય ફ્રી નથી. એ પોતે ક્યારેય ફ્રી નથી. જ્યારે તેઓ 12, 10 કે 8 કલાકની નોકરી માટે જાય છે, એ વર્ક માટે જાય છે, ત્યારે આઝાદ નથી. જ્યારે અપાર મહેનતને કારણે, પુષ્કળ પરિશ્રમ કરવાને કારણે એ માંદા પડે છે,
તો ત્યારે પણ એ ફ્રી નથી. આ ઉપરાંત આ જે વર્કર્સ જે છે એના બાળકોને ફેક્ટરીમાં કે કોઈ જગ્યાએ કંપનીમાં કે એમાં કામ કરવા જવું પડે છે ભૂખમરાને લીધે, તો ત્યારે પણ એ ફ્રી નથી. અને આ જે વર્કર્સ છે એમની સ્ત્રીઓને ઘણીવાર શરમ ભરેલું કામ કરવાની પણ ફરજ પડે છે, તો ત્યારે પણ આ કામદારો મુક્ત નથી. વિશેષમાં જણાવે છે કે જ્યારે આ કામદારો પોતાના હક માટે થઈને, જે પોતાની બેઝિક નીડ્સ જે છે એની માટે થઈને હડતાલ પણ એ લોકોની સાથે આવું થાય છે, તો ત્યારે પણ એ ફ્રી નથી. આ બધી બાબત જે છે એની ચર્ચા હેલને આપણી સામે કરી. વિશેષમાં હવે દ્રશ્ય જણાવતા કહે છે કે કોઈ પણ લોકશાહી દેશ છે એ ત્યાં લોકશાહી ખરેખર હોતી નથી, કારણ કે જે લોકોના હાથમાં હકો છે એ લોકો એવા બંધારણો બનાવે છે કે જેમાં પોતાનો ફાયદો હોય, એ ક્યારેય પ્રજાને, બરાબર, લોકોને ઉપયોગી થાય એવું બંધારણ બનાવતા નથી. તો જ્યારે સામાન્ય લોકોના જીવનમાં એ લોકો ઇન્ટરેસ્ટ લેશે અને એને અનુસંધાને જ્યારે કોઈ બંધારણ બનશે, એને આધારે કોઈ નિયમો બનાવશે, ત્યારે સાચી સ્વતંત્રતા કહેવાય, ત્યારે સાચી લોકશાહી કહેવાય. પરંતુ માનવનો સ્વભાવ છે પહેલેથી કે કોઈ શક્તિવાન લોકો જે છે એ પછી આર્થિક દૃષ્ટિએ હોય કે સૈન્યની દૃષ્ટિએ હોય, તો લોકો હંમેશા એને અનુસરે છે. એ જેમ કહે છે એમ જ કરવા મજબૂર થતા હોય છે. તો આ એક પ્રણાલી ચાલી આવે છે. પરંતુ તમે જે રીતના ફોલો કરાવો છો એના બદલામાં થાય છે શું? તો એના બદલામાં તમારી સામે તમારા જ ભાઈઓની લાશોના ઢગલા થાય છે. અને તમે જે પરિશ્રમ કરો છો, તમે જે બલિદાન આપો છો, એના બદલામાં એ લોકો મહેલો બનાવે છે, મંદિરો બનાવે છે, પિરામિડો બનાવે છે, દેવળો બનાવે છે. હવે આ બધું બનાવે છે એમાં ખરેખર ક્યાંય સ્વતંત્રતાનો ઉલ્લેખ હોતો નથી. તો અહીં સુધી આપણે યુનિટને વેલ રીડ કર્યું છે. ત્યાંથી હવે અત્યારે આપણે આગળ વધીએ. ઓકે, ચાલો હવે ટેક્સ્ટ બુક ઉપર ધ્યાન આપણું. Workers have become more and more enslaved. Until today, they are little more than parts of the machines they operate. ખૂબ જ સરસ મજાની વાત કરી છે. As civilization has grown more complex, the workers have become more and more enslaved. જેમ જેમ માનવ સંસ્કૃતિ જે છે એનો વધુને વધુ વિકાસ થતો જાય છે, તેમ તેમ આ કામદારો જે છે એ વધુ અને વધુ ગુલામ બનતા જાય છે. As civilization has grown more complex, the workers have become more and more enslaved. બરાબર, માનવ સંસ્કૃતિનો જે વિકાસ થઈ રહ્યો છે એ માનવ સંસ્કૃતિના વિકાસની સાથે જે વર્કર્સ છે, કામદારો જે છે એ વધારે ને વધારે ગુલામ થતા જાય છે. કઈ રીતના? લેટ્સ સી ધેટ. They are little more than parts of the machines they operate. બરોબર, જે મશીનો તે ચલાવે છે, મીન્સ કે જે મશીનો ઓપરેટ કરે છે કામદારો, એ મશીનોની સરખામણીમાં વર્કરોનું મહત્વ થોડું જ વધ્યું છે. થોડું જ. બરાબર, એ મશીન જે છે એ કોણ ચલાવે છે? કામદારો. એ ફેક્ટરી જે છે, કોઈ પણ કારખાના છે, તો એમાં જે મશીન્સ નવા આવે છે તો એને ઓપરેટ કરવા માટે જે જરૂર પડે છે કામદારની જ જરૂર પડે છે. પણ છતાં એ મશીનની કમ્પેરિઝનમાં એ હેલને વાત કરી છે કે મશીનો કરતાં વર્કર્સ જે છે એનું થોડું મહત્વ છે. મશીનની સાથે સરખાવવામાં આવ્યા છે વર્કર્સને. ઓકે, daily they face the dangers of railroad,
bridge, skyscrapers, freight trains, stockhold, stockyard, and training at the docks, on the railroads, and underground on the sea. જો હવે અહીંયા આગળ ચોખવટ કરી છે કે daily they face the danger of railroad, bridge, skyscraper, freight train, stockhold, stockyard, and training at the dock, on the railroad, and underground, and on the sea. ચાલો, દરરોજ આ જે કામદારો છે એ રેલવે રોડ પર હોય, પુલનું કામ હોય, કે કોઈ ઊંચી ઇમારતો હોય, કે માલગાડીઓ હોય, કે પછી ઢોરવાડો હોય, બરાબર છે, એટલે કે તબેલાઓ, કે વહાણની ગોદીઓમાં જે તાલીમ અપાય છે, આ બધા કામ જે છે એ ખતરનાક છે. તેઓ આ ઉપરાંત ઓન ધ રેલ રોડ્સ એન્ડ અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સી, એ રેલ ટ્રેક હોય, રેલ માર્ગ હોય, કે પછી અંડરગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સી, બરાબર, રેલવે પર હોય, કે રસ્તાઓ પર હોય, કે પછી સમુદ્ર પર હોય, એ દરેક જગ્યાએ એ જે કામ કરે છે એ ખતરાથી ભરેલું હોય છે, ફૂલ ઓફ ડેન્જર. કોઈ પણ કામ આપ્યું છે એ બધા જે છે એ ડેન્જર છે, ખતરનાક છે, અને જીવના જોખમે આ કામદારો એ બધા કામ દરરોજ કરે છે. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. They move the traffic and pass from land to land the precious commodities that make it possible for us to live. જો આ લોકો જે છે એટલે કે કામદારો, તેઓ દરરોજ ટ્રાફિક ચલાવે છે અને જમીન માર્ગે માલ સામાનની હેરફેર કરે છે, જે આપણે માનવ જીવન માટે જરૂરી છે. આપણા માટે જે જરૂરી છે એ બધી વસ્તુઓ માટે એ કામ કરે છે અને એને ટ્રાન્સપોર્ટ કરે છે. કોણ કરે છે આ બધું? તો કે કામદારો. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ? બદલામાં શું મળે છે એને? અ સ્કેનિટી વેજ, ઓફન પોવર્ટી, રેન્ટ્સ, taxes, tributes and work compensation. બદલામાં શું મળે છે? તો સ્કેનિટી ઓફ વેજ એટલે કે અપૂરતો પગાર મળે છે ને, ઓફન પોવર્ટી ગરીબી મળે છે અવારનવાર, રેન્ટ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ, બરાબર છે, બદલામાં એને શું શું મળે છે? તો કે એને ભાડા ભરવા પડે છે, ટેક્સ ભરવા પડે છે, એન્ડ વોર કમ્પેન્સેશન, અને થોડુંક યુદ્ધનું વળતર એને આપવામાં આવે છે. તો આ પ્રકારની એની શું કહેવાય કરે છે. પણ અહીં આગળ જે આપણી સામે રજૂ થાય છે એમાં આટલી બાબત જ એ લોકોને હાંસલ થાય છે. ઓકે, the kind of preparedness the workers want is recognition and reconstruction of their whole life. The kind of preparedness and the workers want is recognition and reconstruction of their whole life. જો હવે જે કામદારો જે છે એમાં એક પ્રકારની સજ્જતા ઈચ્છે છે, બરોબર, પ્રિપેર્ડનેસ એક પ્રકારની સજ્જતા ઈચ્છે છે, તે તેના સંપૂર્ણ જીવનનું નવીનીકરણ કે એને સાચી ઓળખ આપે. આ વર્કર્સ જે છે એ વર્કર્સની પણ કંઈક ઈચ્છાઓ છે, બરાબર છે, તો એને કંઈક તૈયારી કરવી પડશે, અને એ તૈયારી રૂપે વર્કર્સ જે છે, કામદારો જે છે, એના જીવનનું એક રીઓર્ગેનાઇઝેશન
અને રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ, બરાબર. એટલે કે એક આગવી ઓળખ અને નવીનીકરણ એમના જીવનમાં આવવું જોઈએ. વર્કર્સને સંબોધીને કહે છે કે તમારા જીવનમાં આવું થવું જોઈએ. such as has never been attempted by statesmen or government. અને આ પ્રકારના કામ માટે થઈને હજી સુધી કોઈ નેતા કે સરકારે પ્રયત્ન કર્યા જ નથી. એટલે કે કામદારોના જીવનની ઓળખ થાય, કામદાર સરકારે કે કોઈ રાજકીય નેતાએ કર્યા નથી. The Germans found out years ago that they could not raise good soldiers in the slum, so they abolished the slums. આ બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે જર્મનનું, બરાબર. The Germans found out years ago that they could not raise good soldiers in the slums, so they abolished the slums. ઓકે, અહીં આગળ એક બાબત તમને યાદ અપાવું છું. ધ જર્મન્સ એવો શબ્દ વપરાણો છે, ધ જર્મન્સ. ઓકે, તો આપણે આર્ટિકલને સેજ યાદ કરીએ કે આર્ટિકલ જે છે એ કોઈ દેશના નામ આગળ નથી લાગતું, પરંતુ એ દેશ જે છે એની પ્રજાતિ માટે, એટલે કે જર્મન્સ, જર્મન નહીં પણ જર્મન્સ. તો એ પ્રકારના એક કોમન નાઉન સાથે અહીં આર્ટિકલ ધનો ઉપયોગ થયો છે. આપણે જ્યારે આર્ટિકલ કર્યા છે ત્યારે મેં તમને ધ અંબાનીસ, ધ બિરલાસ, ધ ઇન્ડિયન્સ આ પ્રકારની વાત કરી છે. તો એ પ્રમાણે અહીંયા ધ જર્મન્સનો ઉપયોગ થયો છે. આપણે ધ્યાનમાં લેવું જરૂરી છે. એરર કરેક્શન માટે ત્યાં અ જર્મન્સ આપ્યું હોય તો આપણે એને થોડું ફોકસ કરવું જોઈએ કે આ જર્મન્સ એટલે જર્મનીના બધા લોકોનો ઉલ્લેખ થયો છે, તો ત્યાં આગળ આપણે ધ જર્મન્સ એટલે કે એની જગ્યાએ ધ આર્ટિકલ મૂકવો પડે એ બાબત આપણા મગજમાં સેજ હોવી જોઈએ. માત્ર એક હિન્ટ આપી છે, બરાબર છે, કારણ કે આ આર્ટિકલ આપણે ઘણી વાર જોયેલા છે. ઓકે, તો જો ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો ધેટ they could not raise good soldiers in the એ સ્લમ એરિયામાંથી ક્યારે કોઈ સારા સોલ્જર્સ સૈનિકો જે છે એ આવ્યા નથી, બરાબર છે. મીન્સ કે ત્યાંથી આ ઝૂંપડપટ્ટીવાળો વિસ્તાર જે છે એ ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારમાંથી જર્મનીને સારા સૈનિકો મળ્યા જ નથી. રીઝન તો સ્લમ એરિયો, અપૂરતું પોષણ, ગરીબી, ભૂખમરો સ્લમ એરિયાના હિસાબે. તો આને કારણે ત્યાંથી સારા, તાકાતવર, ઇફેક્ટિવ એવા સોલ્જર્સની ઉત્પત્તિ થઈ જ નથી એવું જર્મનીવાળાએ નોંધ્યું. સો દે એબોલિશ ધ સ્લમ, માટે એણે જે ઝૂંપડપટ્ટી હતી એ નાબૂદ કરી નાખી, એ પાડી દીધી ત્યાં આગળથી. ઓકે, હવે અહીંયા આગળ ફરીથી એક ગ્રામરનો ટોપિક છે જ યાદ અપાવું છું. સો દે એબોલિશ ધ સ્લમ્સ, બરાબર. They could not raise good soldiers in the slums, so they abolished the slums. ત્યાં આગળ 100 શબ્દનો ઉપયોગ થયો છે. એ 100 શબ્દનો ઉપયોગ શા માટે થયો છે? જો તમે વિડીયો જુઓ છો, સાંભળો છો, સમજો છો, તો આનો એક મને જવાબ તમારે કોમેન્ટમાં આપવો પડશે કે ત્યાં 100નો ઉપયોગ થયો છે એ કયા પ્રકારના લેંગ્વેજ ફંક્શન છે, બરાબર છે. એ રીઝન છે, રિઝલ્ટ છે, પર્પસ છે, શું છે? ક્લિયરફાઈ દેટ મી ઓન કોમેન્ટ્સ. ઓકે, તો ભૂલ્યા વગર એક કોમેન્ટ કરવાનું યાદ રાખજો. જે લેક્ચર જોવે છે તે વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે. ઓકે, they saw to it that all the people had at least a few of essentials of scanty food, proper medical care and proper safeguard for the workers in their occupations.
જો જર્મનીમાં જે આ ફેરફાર થયા એ ખૂબ જ જોવા જેવા છે. એ આદર્શ છે એક હેલન માટે અત્યારે અને વર્કર્સ માટે. હેલને જોયું, શું જોયું એમાં, તો કે દે સો ટુ ઇટ દેટ ઓલ ધ પીપલ હેડ એટ લીસ્ટ અ ફ્યુ ઓફ ધ એસેન્શિયલ ઓફ સિવિલાઇઝેશન. બરાબર, એટલે કે તેમણે જોયું કે આ બધા લોકો જે છે એમાં ઓછામાં ઓછું માનવ સભ્યતાની કેટલીક આવશ્યકતાઓ તો મળી રહેવી જોઈએ એને. બરાબર છે, જે સિવિલાઇઝેશન છે એને એસેન્શિયલ જે નીડ છે એ તો એને મળી રહેવી જોઈએ. જેમ કે ડિસન્ટ લોજિંગ. બરાબર, ડિસન્ટ લોજિંગ એટલે કે એને રહેવા માટે યોગ્ય જગ્યા, ક્લીન સ્ટ્રીટ. બરાબર, શેરીઓ જે છે સાફ હોવી જોઈએ. હોલસમ ઓફ સ્કેનિટી ફૂડ. બરાબર, એને યોગ્ય પોષણક્ષમ આહાર મળી રહેવું જોઈએ. પ્રોપર મેડિકલ કેર, મેડિકલને લગતી એને દરેક સુવિધાઓ મળી રહેવી જોઈએ. એન્ડ પ્રોપર સેફગાર્ડ, અને વ્યવસ્થિત રીતના યોગ્ય એવા સેફગાર્ડ એ આ વર્કર્સને મળી રહેવા જોઈએ એના વ્યવસાયની અંદર. બરાબર, એ જે કામ કરે છે કામને અનુરૂપ એની સુરક્ષા, એને પોષણ, એને રહેણાંક, એને મેડિકલ સારવાર, આ બધું મળી રહેવું જોઈએ. આવું એ લોકોએ કર્યું, એટલે કે જર્મનવાળાએ કર્યું. દેટ ઇઝ ઓનલી અ સ્માર્ટ ઓફ વોટ શુડ બી ડન. આ એક નાનો પાર્ટ છે. બરાબર, એટલે કે નાનો એવો રોલ છે કે શું થઈ શકે. બરાબર, કે શું થઈ શકે જો ગવર્મેન્ટ ઈચ્છે તો, જો સ્ટેટ પર્સન ઈચ્છે તો આવું બધું થઈ શકે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. ઓકે, હવે સંબોધીને બધી બાબત ક્લિયર કરી દીધી છે. પછી જો કામદારોને શું સૂચના આપે છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીસ રિફોર્મ ઓન ધ એડમિનિસ્ટ્રેશન. હવે આ તમારી ડ્યુટી છે, આ તમારો વ્યવસાય છે, આ તમારું કામ છે કે જે કાંઈ એડમિન જે છે, એડમિનિસ્ટ્રેશન જે છે, જે બધું વહીવટી કામ કરે છે એ તમારા માટે આ બધો સુધારો કરે, રિફોર્મ કરે, એનું દબાણ તમારે હવે એની ઉપર લાવવું પડશે. એ તમારું કામ છે, એ તમારે કરવું જોશે. તમારી જરૂરિયાત સંતોષવા માટે, તમારી માંગણીઓ માટે તમારે આ વહીવટી વિભાગ જે છે એની સામે તમારે અવાજ ઉપાડવો પડશે, એની ઉપર દબાણ લાવવું પડશે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. બરાબર, હવે સરકાર શું કરી શકે અને શું ન કરી શકે તેની ચર્ચા આપણે રહેવા દઈએ, છોડી દઈએ. બરાબર, તમારે માંગણી મૂકવાની છે, એ શું કરશે શું નહીં એની ઉપર છે. અથવા તો તમે એની રાહે ન બેસો કે આપણી માટે કંઈક સારું કરશે, તમે એની ઉપર દબાણ લાવો. ઓલ ધીસ થિંગ્સ have been done by all the belligerent nation in the turmoil of war. All these things have been done by all the belligerent nation in the turmoil of war. આ બધી જ વસ્તુઓ યુદ્ધરત તમારી માંગણીઓ જે છે એ માંગણીઓ તમારે સરકાર સામે રજૂ કરવી પડશે. બરાબર, જ્યાં આ બધી માંગણીઓ કરીએ છીએ ત્યારે તમારે યુદ્ધવિહીન વાતો કરવાની છે, યુદ્ધની વાતો નથી કરવાની. તમારે યુદ્ધ સિવાયની બાબત જે છે એ સરકાર સામે લાવવાની છે. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન. Every fundamental industry has been managed better by the governments than by private corporations. દરેક પાયાના ઉદ્યોગો જે છે એ દરેક પાયાના ઉદ્યોગો જે છે એ આ પ્રાઇવેટ કંપનીઓ જે છે એના કરતાં સરકાર વધારે સારી રીતના સંભાળી ચૂકી છે. બરાબર, એટલે કે પ્રાઇવેટ કંપની કરતાં ગવર્મેન્ટનું જે મેનેજમેન્ટ એ સારું જ છે. જે અત્યારે પ્રાઇવેટાઇઝેશન થતું જાય છે ત્યારે આપણને પણ એ બાબત યાદ આવવી જોઈએ કે બધું ચાલતું હતું તેને બધું વ્યવસ્થિત જ ચાલતું હતું, પરંતુ
અમુક જે કાંઈ નીતિઓ છે એ નીતિઓને કારણે દરેક ક્ષેત્રે અત્યારે પ્રાઇવેટાઇઝેશન થતું જાય છે. પ્રાઇવેટ સેક્ટર કરતાં ગવર્મેન્ટ સેક્ટર જે છે એ કામ સારું જ આપી ચૂકેલી છે અને સારું જ કામ કરી રહી હતી. ઓકે, it is your duty to insist upon still more radical measure. It is your duty to insist upon still more radical measures. હવે આ તમારી ફરજ છે. હવે આ તમારી ફરજ કરવાના જે છે એ ફેરફાર કરવા માટે તમારે તમારું કર્તવ્ય નિભાવવાનું છે. It is your business to see that no child is employed in an industrial establishment or mine or stone, and that no work is needlessly exposed to accident or disease. હવે એ તમારે આગ્રહ કરવાનો છે, તમારી એ ફરજ છે, તમારી કર્તવ્યનિષ્ઠા છે કે કોઈ પણ બાળક કે બાળકી કોઈ પણ ઉદ્યોગીય એકમ કે ખાણમાં કે દુકાનમાં કામ ન કરતો હોય અને કોઈ પણ કામમાં બિનજરૂરી રીતે અકસ્માત ન થવો કે રોગચાળો ન ફેલાય એનું તમારે હવે ધ્યાન રાખવાનું છે. એ તમારે જોવાનું છે. It is your business to make them give you clean city, free from smoke, dirt and congestion. હવે એ તમારી ફરજ છે કે તમને સારા શહેરો, ચોખ્ખા શહેરો, ધુમાડા રહિત અને એકદમ કન્જક્ટેડ અને ડર્ટ ફ્રી, બરાબર, એટલે કે ધૂળ ધુમાડા રહિત અને ભીડભાડ મુક્ત બધું થાય એ હવે તમારો વ્યવસાય છે, એ તમારી કર્તવ્યનિષ્ઠા છે, એ તમારી ફરજ છે. It is your business to make them pay It is your business to make them pay you a living wage. અને એ હવે તમારી ફરજ છે કે તમને તમારા જીવવા યોગ્ય વતન આપવા માટેની એને ફરજ પડે, એ તમારી ફરજ છે. It is your business to see that this kind of preparedness is carried into every department on the nation until everyone has a chance to be well born, well nourished, rightly educated, intelligent and serviceable to the country at all times. હવે એ બધી તમારી ફરજ છે, એ બધું તમારે જોવાનું છે, બરાબર, કે તમારો દેશ જે છે એમાં આ પ્રકારની જાગૃતિ હોવી જોઈએ. દરેક વિભાગમાં આ જાગૃતિ પ્રસરવી જોઈએ જ્યાં સુધી દરેક વ્યક્તિને અધિકાર ન હોય કે તે સારી રીતે જન્મે. સારી રીતે જન્મે ઇન ધ સેન્સ કે જો તમને આ બધું વ્યવસ્થિત મળેલું હશે તો આ દેશમાં જન્મતો નાગરિક એ હેલ્ધી હશે. એ તમારી ફરજ છે. એને સારું પોષણ મળે એ તમારી ફરજ છે, સારું શિક્ષણ મળે એ તમારી ફરજ છે, અને બુદ્ધિશાળી અને દેશ સેવા માટે હંમેશા તત્પર રહે એ હવે તમારી ફરજ છે, બરાબર. તો આ પ્રકારની તૈયારી જે છે હવે તમારી હોવી જોઈએ. આ બધું કર્તવ્ય તમારે કરવાનું છે. તમે જાગો, કારણ કે તમારું શોષણ થાય છે, એની સામે અવાજ તમારે ઉપાડવાનો છે અને એમાં આ રીતના ફેરફાર થઈ શકે. ઓકે, strike against all the ordinance and laws and institutes that continue the slaughter of peace and the cruelty of war. Strike against all ordinance and laws and institutes that continue to slaughter of peace and the cruelty of war. એ બધા પ્રકારના વટહુકમો, કાયદા અને સંસ્થાઓ સામે હડતાલ કરો કે જે શાંતિની કતલ અને યુદ્ધની ક્રૂરતા ચાલુ રાખે છે, જે શાંતિનો નાશ કરે છે અને યુદ્ધ માટે જે હંમેશા ઉશ્કેરે છે, એ બધાની સામે તમારે હડતાલ કરવાની છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ કેન બી ફોટ. યુદ્ધ સામે તમે હડતાલ પાડો, યુદ્ધની સામે તમે હડતાલ પાડો, યુદ્ધનો તમે વિરોધ કરો, કારણ કે તમારા વગર તો યુદ્ધ લડાવવાનું જ નથી. Strike against manufacturing scrap and gas bombs and all those tools of murders. એ દરેક પ્રકારના પ્રોડક્શન ઉપર સામે તમે વિરોધ કરો, જેમ કે તમામ રદ્દી માલ સામાન હોય, ગેસ બોમ્બ્સ હોય,
કે પછી હત્યા માટેના બીજા હથિયારો બનાવવામાં આવે છે, એ બધાનો તમે વિરોધ કરો કે જે યુદ્ધ માટે પ્રોત્સાહિત કરે છે. Strike against preparedness, that means death and misery to millions of human beings. બરાબર, strike against preparedness, that means death and misery to millions of human beings. તમે આ પ્રકારની એવી સજ્જતા કેળવો કે જેનો અર્થ એવો થશે કે મૃત્યુ અને લાખો માનવતાવાદીઓનો દરિદ્રતાના પરિણામ તો ન હોય. બરાબર, કે જેને કારણે તમે આવું કરશો તો લાખો લોકોના જીવન જે છે એ સદ્ધર થશે, એનામાં મિઝરી નહીં આવે. તો એ પ્રકારના પગલાં તમે ભરો. બી નોટ ટુ ડમ obedient slave in any army of destruction. Be not dumb obedient slave in any army of destruction. બરોબર, કે તમે એવા કોઈ પણ બરોબર જેમ કહે છે એમ ન કરવા માંડો. હા એમ ન કરવું, દરેક બાબતમાં તૈયાર ન થઈ જવું. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન. અને એક નવસર્જન જે છે એના સૈન્યના તમે હીરો બનો, એવી મારી તમને ભલામણ છે, સૂચન છે. ઓકે, અહીં સુધી આ પ્રકારની બાબત જે છે હેલને બહુ સરસ મજાની રીતના વર્કર્સને સમજાવી ખરેખર પરિસ્થિતિ શું છે અને તમારે શું કરવું જોઈએ. ઓકે, ચાલો આ યુનિટને સમાપ્ત કરીએ અને આ લેક્ચરને સમાપ્ત કરીએ. વધારે ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, ગુડ બાય.